યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં। તો આજ તો ધાબા ઉપર અવતરીએ અહીં કારણ કે આજ તો હે ખુશીનો દિવસ છે બહુ જ, એટલે કે 26મી જાન્યુઆરી છે, એટલે આપણા દેશના કાયદાઓ આજે અમલમાં મૂકવામાં આવ્યા હતા એ દિવસ છે આજે। તો આપણે ધાબા ઉપર ઝંડો લહેરાઈ દીધો છે, ધ્વજ કેસરી સફેદ લીલો ધ્વજ લહેરાઈ દીધો છે આપણે આને પહેલાં, અને લહેરવા મંડી ગયો છે જો મસ્ત થઈ ગયો છે। તો આપણે અહીંયા મૂકી દઈ હર ઘર મેં ત્રિરંગા હોગા એવું પડી જાય નહીં। અને હજી દિવસ ન ઉગ્યો આવું કંઈક વાતાવરણ છે અમારા ગામનું, હજી સામે દિવસ ઉગવાની તૈયારી છે। અમારે કાલે કે પૂનમ હતી એટલે હજી ચાંદા મામાએ પણ હાજરી છે ચાંદા મામાની ત્યાં જો આ બાજુ ચાંદા મામા છે, પૂનમ હતી એટલે હોય, નકર તો અત્યારે લગી ન હોય દી ઉગી જવાયો એટલે, અને આવું કંઈક વાતાવરણ છે હજી દી ન ઉગ્યો। તો આપણે ધ્વજ લહેરાઈ દીધો છે, ધ્વજ લહેરાવા હાટુથી તો આપણે આધાર આવ્યા હતા ધાબા ઉપર, અને સૌથી પહેલાં લહેરાઈ દીધો છે જો મસ્ત। બીજા નાના હોતા લાવ્યા હી પણ એ તો હજી નીચે છે કે તો અહીં ઝાઝા લગાવત। હાલો તો હવે આજનો દિવસ કંઈ સારો જાય એવી શુભકામના આપું તમને। અને આજ તો નિશાળે કંઈક આયોજન કરેલું છે છોકરાઓનું સાહેબે શિક્ષક બધાએ મળીને, એટલે નાટક ને એવું બધું કંઈક હશે, એટલે તો આપણે નિશાળ ઘડીક વાર જઈશું કે શું બધું છે હશે તો ખરું। કાયમ વરવરા હોય છે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ હોય ત્યાં હોય છે, એટલે અહીં છે અમારા બાજુમાં નિશાળ છે થોડીક આગી। હાલો આપણે ઘરે જ ધ્વજ ફરકાઈ લીધો તો આજ 26મી જાન્યુઆરી છે એટલે, અને નિશાળે તો ગયા નહોતા, એ નિશાળે તો બહુ મોટું આયોજન નહોતું કર્યું, નાનું નાનું હતું એટલે આપણે નિશાળે નહોતા ગયા, નાટક ને એવું બધું નહોતું રાખ્યું એટલે, અને ખાલી અહીંયા તે રાષ્ટ્ર ધ્વજ ફરકાયો હતો અને બીજું બધું કંઈ નહોતું એટલે આપણે જોવા નહોતા ગયા, અને આપણે ઘરે ધ્વજ ફરકાઈ લીધો હતો ધાબા ઉપર। અને હવે આવતા રહ્યા વાડીએ, અને વાડીએ તો વરિયાળીમાં પાણી હાલે છે, અને વરિયાળી કંઈક આવી છે અહીંયા થોડોક ધાર પડે એટલે સહેજ નાની છે, પાછળ ઓલા કણે થોડીક મોટી છે, એટલે અહીંયા તો પાણી ભરાય એટલે મોટી થઈ જાય, અને અહીંયા થોડોક ધાર પડે પાણીનો એટલે સહેજ નાની છે। અને જો રહીને તે ફૂલ હજી કોકો કે કે આ રહીમાં ઓલી રહી ઓલખાની આમાં ઘે રહી છે ને એ થોડીક પાકી જઈ છે આને કરતાં, તો આવું કંઈક છે। અને ચર્યું જોવા તો બહુ ન જતા, અત્યારે લગી તો વરિયાળીમાં પાણી ભર્યું હતું એટલે જવાતું નહોતું, અને પલ્લી જવાતું હતું, પાંદડા બે કાથી ભેગા થઈ ગયા વખેડામાં જો એટલી જ જગ્યા રહી છે, એટલે પડખે અડે એટલે પાણી ભર્યું હતું એટલે હલાતું નહોતું ટાઈટ વાયથી હતી એટલે, તો એવું કંઈક હતું એટલે હવે થોડું હાલેવું થયું હજી તો છે જ તે પાણી પણ તો એટલે ગવાય છે, પાછળ થોડીક વરિયાળી મોટી છે એટલે ઇનકા નથી જવાય એવું। તો આપણે તો અત્યારે નાકાવાળો મંડી ગયા છીએ, અને આજ તો 26મી જાન્યુઆરી છે એટલે આનંદ ઉમંગ કહેવાય। તો તોય વાડીએ આવતા રહીએ છીએ ઘડીક વાર, ઘરે ધ્વજ ને એવું બધું ફરકાયું પછી ત્યારે નાકા વારી છે વરિયાળીમાં, અને વરિયાળી કંઈક આવી છે નીંગલી જઈ છે બધી, દાણા થઈ ગયા છે કમ્પ્લીટ, હજી દાણા નથી આમ ફાલ જેવું છે જો, હજી તો ફૂલ આ ઉઘડશે પછી પીરા ફૂલ થાય છે પછી એમાં દાણા થાય, તો આવી રીતે છે કંઈક શેઢા લઈ ગઈ થોડીક શેઢા બાજુ થોડીક મોટી છે, અને એનકા થોડીક નાની છે, પાણીનો ઢાર પડે એટલે એટલી તો નાની હોય જ તે ઇનકા। તો હવે આવી ગઈ વાડીએ, તો હાલો ચર્યું ભરી હોય છે વરિયાળીમાં, લીટા છે એટલે લીટા તો હટ ભરી રહે બે બેમાં વારી એટલે, તો હવે નાકું વારવાનું ટાઈમ થઈ ગયું છે કે એનું વાવ્યું એટલે, તો હવે નાકું વારી લઈ। હાલો તો આપણે વરિયાળીની વાડી જે વાયલીમાં પાણી હાલતું હતું એ તો અત્યારે પી રહી છે, અને હવે મહેલી વાડીમાં વારવાનું છે આમાં, તો એમાં તો હવે અહીંથી પાણી વારવાનું છે આપણે, જો અત્યારે તો અહીંયા છેલ્લું નાકું વારી લીધું છે એટલે આ બધું એટલું પી જાય એટલે હવે તો ઓલા કણે વારવું પડશે ઉપલી વાડીમાં, એટલે અહીંયાથી ઓલી એક વાડી પીછે બે જ વાડી છે એટલે લાંબી રાખી છે એટલે બે જ છે, ન કે તો 3-4 જેવું થાય એવું છે, પણ મોટી વાડીઓ હાલે અમારા વરિયાળીમાં। તો આપણે પાવડો ઓલા કણે લેતા જઈ, અને એ વાડીમાં નાકા વારવાના છે, હવે મોયલી વાડીમાં વારવાના છે તો અહીંયા વહી જવું જોઈશે એટલે અહીંયા નાકા વારી લઈ, આ 3માં જાય છે એ ભરે અહીંયા જઈને વારી લેવાનું। તો હાલો આપણે વૈયાજી પહેલી વાડીમાં આવી રીતે કંઈક પાણી આવે ઊભા ધોરિયામાં, વરિયાળી મોટી છે એટલે દેખાતી નથી, અને તો વરિયાળી મોટી છે વરવાર વાયેલા જઈ, પાછળ તો પાણી ભરાય એટલે મોટી થઈ જાય, તો મોટી થઈ ગઈ છે અવડી અવડી કંઈ છે, અને નાકા વારી છે
ખંભે પાવડો લઈ લીધો છે. હાલો તો આપણે કેળના વરિયાળી નાકા ને એવું વારતા હતા, તો નાકા તો હવે પાણી થઈ રહ્યું છે એટલે વાલ બંધ કરવાનો છે. અને હવે ઘરે જવાનું છે ખાવા. તો હવે ઘરે જઈને ભાત તો આપણે વાડીએ લાવતા જ નથી એટલે કાંઈ આમ ઘરે જવું પડે ખાવા. તો હવે ખાઈ એવી વાલ બંધ કરી દીધો, પાણી થઈ રહ્યું છે અને વરિયાળી પી રહી છે. એ આ એક સારીઓ છે આપણે અહીંયા હોરી એક લીટી વાવી છે ને એ એટલું જ રહ્યું છે પાવાનું. તો એ તો કાલ પી દઈશું અને કાં થોડુંક પાણી હશે એટલું વચમાં જોઈ જોવી હમણાં કેટલું છે એ. અને તો એ એક જર્યું પછી આવીને પાઈશું. અત્યારે તો મોડું થાય તો આપણે હાલવા માંડી ગયા. તો આપણે કુએ પહોંચી ગયા અને વાલે બંધ કરી દીધો છે. જો અહીંયા વાલ છે અને વાલ બંધ કરી દીધો છે પાણીનો. અને હવે જવાનું હોય ઘીરે ખાવા, બપોર ચડી ગયા એટલે. અને તો હવે વિડીયો આપણે અહીં પૂરો કરવાનો છે. આજ તો 26મી જાન્યુઆરી હતી એટલે વહેલા હાર પૂરો કરી દેવાનો છે. હજી તો સાંજે કંઈક પ્રોગ્રામ કરશું એનો, પણ અત્યારે તો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે. તો વિડીયો તમને કેવો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલને જોવાનું ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.